ટ્રમ્પના ટેરિફ પ્લાનથી દુનિયામાં હડકંપ. ભારત પર લગાવ્યો 27% રેસિપ્રોકલ ટેરિફ. અન્ય એશિયાઈ દેશોની સરખામણીએ લગાવી ઓછી ડ્યુટી. અમેરિકામાં આવનારી તમામ પ્રોડક્ટો પર ઓછામાં ઓછી 10% ન્યૂનતમ ટેરિફ લાગુ. ફાર્મા સેક્ટરને ટેરિફથી રાહત. ટેરિફની મર્યાદાથી ફાર્મા સેક્ટર બહાર. ગોલ્ડ, કોપર, સ્ટીલ, એલ્યુમિનિયમ પર પણ નહીં લાગશે ટેરિફ. કેનેડા, મેક્સિકોને પણ મળી રેસિપ્રોકલ ટેરિફથી છૂટ. ટ્રમ્પના ટેરિફ એટેક સામે બુલ્સ રહ્યા મજબૂત. નીચલા સ્તરેથી રિકવરી સાથે બજાર બંધ. નિફ્ટીમાં નીચલા સ્તરેથી નોંધાઈ 100 પોઈન્ટની રિકવરી. બેંક નિફ્ટીમાં સૌથી વધારે 700 પોઈન્ટની રિકવરી. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ લીલા નિશાનમાં બંધ. ટ્રમ્પ ટેરિફનો સામનો કરવા સરકારે બનાવ્યો કંટ્રોલ રૂમ. ઉદ્યોગ મંત્રાલયની શરૂઆતી સમીક્ષા મુજબ ભારત માટે આ સંપૂર્ણ રીતે સેટબેક નહીં. ઘણા સેક્ટરને નુકસાન તો ઘણા સેક્ટરને થશે ફાયદાઓ. યુએસની ચિંતા કરીશું તો ઘટી શકે છે ડ્યુટી. સૂત્રો તરફથી સીએનબીસી બજાર એક્સક્લુઝિવ સમાચાર. તો સોનાએ ફરી બનાવ્યા રેકોર્ડ હાઈ. એમસીએક્સ ઉપર રેકોર્ડ $91,400 પર પહોંચ્યો ભાવ. તો કોમિક્સ ઉપર $3200 પાર નીકળ્યો કારોબાર. ટ્રમ્પ ટેરિફ અને સેન્ટ્રલ બેંકની ખરીદારીથી કિંમતોને મળ્યો સપોર્ટ. અને લોકસભાથી પાસ થયા બાદ રાજ્યસભામાં રજૂ થયું વક્ફ સંશોધન બિલ. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ કહ્યું, જો વક્ફનો યોગ્ય ઉપયોગ થયો હોત તો દેશ બદલાઈ ગયો હોત.